યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજકોટમાં 12 કેન્દ્ર પરથી 3157 ઉમેદવારો પ્રિલિમ્સની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી અને બપોરે 2:30 થી 4:30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. જ્યારે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ચાર્ટ, મોબાઈલ ફોન, બ્લૂટૂથ, IT ઉપકરણો જેવા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા અનુસંધાને રાજકોટમાં ત્રણેય પ્રાંતને મોનિટરિંગ સોંપવામાં આવ્યું છે. મારું નામ અમિત જોશી, સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ, કેન્દ્ર સંચાલક છું. આ કોલેજમાં સદગુરુ કોલેજમાં સિવિલ સર્વિસની પ્રારંભિક પરીક્ષા આજ લેવાઈ રહી છે. 480 વિદ્યાર્થી ફાળવેલ છે. ટોટલી ફિઝિકલ ચેકિંગ પોલીસ મિત્રો દ્વારા થાય છે અને કંઈ પણ લઈ જવાની ઉપર મનાઈ છે. માત્ર પેન, બોલપેન અને એનો એડમિટ કાર્ડ સિવાય કશું લઈને જ જવા દેતા. આજે 2 પેપર છે, પહેલું અને બીજું પેપર. જે હાજર વિદ્યાર્થીઓ છે એમાં ઉત્સાહ હોય એવું જણાય છે. મેડિકલ કિટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. તાત્કાલિક જરૂરિયાત પડે સામાન્ય દવાઓ ને બધું આપ્યું લિસ્ટ સાથે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે. એ સિવાય સંસ્થા તરફથી ત્યાં વિદ્યાર્થીની જરૂર ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈ લીંબુ શરબત તો ત્યાં ઠંડા પીણાની તો ત્યાં પણ જરૂરિયાત પડે તો પ્રોવાઈડ કરવામાં આવે છે. जी हरिओम सिंह नाम है मेरा. मैं वैसे रहने वाला बनारस साइड का हूँ, तो यहाँ पे जॉब करता हूँ. मैं जामनगर एयरपोर्ट अथॉरिटी में नौकरी करता हूँ. मैं जूनियर एग्जीक्यूटिव पोस्ट पे हूँ. यूपीएससी का तो हमने ऑनलाइन ही अपना जो भी तैयारी किया है वो ऑनलाइन ही किया है. अंडरस्टैंड यूपीएससी चैनल है और भी यूट्यूब चैनल से हमने अपनी तैयारी किया है. ये तो मेरा 1 साल हो रहा है, पहली बार यहाँ दे रहे हैं. गोल तो अपना IPS ही है. नहीं, जैसे एक तरह से मोटिवेशन है, वहाँ पे शायद मैं क्राइम को रोकने में थोड़ा योगदान दे सकता हूँ ना. मतलब अपना वही चैलेंजिंग टास्क पसंद है. મારું નામ મોઢવાડિયા જયા છે. તૈયારી તો યુપીએસસી અનપ્રેડિક્ટેબલ છે, તો હવે પેપર આવે તો ખબર પડે. અભ્યાસ મારું ગ્રેજ્યુએશન થઈ ગયું છે અને હું તૈયારી કરું છું. હા, એટલે 9 to 5 જોબ તો કરવાની જ હોય છે, તો કંઈક સારું કરીને જોબ કરીએ. 2 વર્ષથી તૈયારી કરું છું. તૈયારી તો હવે સારી છે, બાકી તો જોઈએ. ડ્રીમ તો યુપીએસસી છે, તો સામાન્ય રીતે IAS IPS જ છે.